આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. ઉત્તરાયણનો તહેવાર પછી આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે દોરી ટીંગાયેલી, લટકાયેલી ઝાડ પર, ધાબા ઉપર હોય છે. આ દોરીથી બે પ્રકારનું નુકસાન થતું હોય છે. એક તો સ્વચ્છતા જળવાતી નથી, બીજું પક્ષીઓ જ્યારે પોતાના માળા તરફ પરત ફરતા હોય છે ત્યારે તેઓ પણ આનાથી ઘાયલ થતા હોય છે. એટલે આજે ખોખરાની અમારા સમગ્ર કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર અને સંગઠનની ટીમ દ્વારા હું એમને અભિનંદન આપું છું કે બે રીતે ખૂબ સારો કાર્યક્રમ કર્યો છે. એક તો આપણા શ્રદ્ધેય પ્રધાનમંત્રીનું કરુણા અભિયાન અને બીજું સ્વચ્છતા અભિયાન, બેનો આ તાદરુસ્ત દાખલો છે ને આ એની સાબિતી છે. આપના માધ્યમથી હું સમાજના બધા જ લોકોને સંદેશો આપવા માગું છું કે આ રીતે બધા જ જગ્યાએ જ્યાં જ્યાં દોરી લટકાયેલી છે, ટીંગાયેલી છે તેને ભેગી કરીને એનું દહન કરીશું તો આપણે શહેરને સ્વચ્છ પણ રાખી શકીશું અને નિર્દોષ પક્ષીઓને ઘાયલ થતાં બચાવી શકીશું.